હું એકતાનાથ, ગુરુ યોગી તુલસીનાથજી બાપુ, શ્રી શનિદેવ મંદિર, ભવનાથ તલેટી, ગિરનાર, જુનાગઢ, ગુજરાત. સુખદેવજી પરીક્ષિત રાજાને આ અસાર સંસારની જે અસારતા છે એની વાત કરે છે, એ ઉપદેશ આપે છે કે આ સંસારમાં ક્યાંય સુખ છે જ નહીં, એ સુખ આપણે માની બેઠા છીએ. તો આ સંસારમાં ગમે તેટલું ધન સંપત્તિ કમાવો, ગમે તેવો કુટુંબ પરિવાર હોય, ગમે તે હોય, પરંતુ આપણું કર્મ આપણી સાથે હોય છે. આપણા કર્મની જે પીડા છે એનો કોઈ સંગાતી નથી, અને સાથે કર્મ સિવાય બીજું કંઈ આવવાનું નથી. તો ઈશ્વરે જે આ મોકો આપ્યો છે આપણને, મનુષ્ય દેહ આપીને, તો એ આપણે એમને બગાડીએ છીએ. ફરજ નિભાવો એ આપણો ધર્મ છે, કે જે આપણે ફરજ લીધી છે, ઘર પરિવારનું ગુજરાન ચલાવવું એ આપણી ફરજમાં આવે છે. પરંતુ અતિ કમાવું, અતિ સમયની બરબાદી કરવી, ખોટી સમયની બરબાદી કરવી, કોઈની નિંદા કરવામાં, ફરવા જવામાં, મોબાઈલમાં, ટીવીમાં, તો એટલો સમય તો આપણે ઈશ્વરમય બની શકીએ ને. તો આપણી આત્મા અને પરમાત્માનો જે સંબંધ છે એ સૌથી જૂનો સંબંધ છે. આત્મા ઉપર પરમાત્માનો જે હક છે એ સૌથી વધારે છે. એટલો હક, એટલો અધિકાર આપણા પરિવારનો પણ નથી આપણા પર, જેટલો આત્મા પર પરમેશ્વરનો હક છે. પરમેશ્વરે એ આત્માને એના પોતાનામાં આપણે એકાકાર કરી શકીએ એ માટે જ આપણને અહીં મોકલ્યા છે, એ માટે જ આ મનુષ્ય દેહ આપ્યો છે એણે. તો આ સંસારમાં થોડી વાર સુખ લાગે છે, તરત જ દુઃખ આવી જાય છે. તો સુખ અને દુઃખ, સુખ અને દુઃખ, એમાં જ માણસ ઉલઝીને રહી જાય છે. તો શાશ્વત સુખની ખોજ ક્યારેય કરતા પણ નથી, કે જેની પાછળ ક્યાંય દુઃખ છે જ નહીં. તો એ માટે સુખ દુઃખની પરે ઉઠવું પડે, એ સમજ કેળવવી પડે. આપણે નહીં હોઈએ ત્યારે પણ આ સંસાર ચાલવાનો છે, આપણે નહોતા ત્યારે પણ આ સંસાર ચાલતો હતો. તો આપણા હોવા ન હોવાથી કંઈ જ ફરક પડવાનો નથી. જેણે આ સૃષ્ટિની રચના કરી છે એ ઈશ્વર જ બધાને સંભાળનારો છે. પછી આપણે એ બહાનું કરીએ કે કુટુંબ છે, પરિવાર છે, કમાવાનું છે, એના માટે આપણે ધન સંપત્તિ સંચિત કરવાની છે, એ ફરજ નિભાવવાની છે, કે આપણે આપણું ગુજરાન ચલાવવાનું છે. પરંતુ જે અધિક સંપત્તિની લાલસા છે, એનાથી જે મન આપણું ભરાઈ જાય છે, નીતિ અનીતિ નો ભેદ પારખી શકતું નથી. સાચું ખોટું ગમે તે કરીને આપણે ધન અર્જિત કરીએ છીએ. કોના માટે? જે ખોટું કરીને ધન અર્જિત કરે છે, કંઈ ખોટું કરે છે, તો એ કર્મ એની ઉપર જ છે. એ તો એ કર્મ એને જ ભોગવવાનું છે. એ તો લાવ્યો, એ પરિવારે ખાધું, એ પરિવાર ઉપર એ દોષ નથી લાગતો. તો પછી કોની માટે કર્મ ભેગા કરીએ છીએ? ધન સંપત્તિ ઝાઝી છે તો આપણે કેટલી વાપરી લેશું? જેટલું પેટ હશે એટલું જ ખાઈ શકશું ને. તો સુખદેવજી મહારાજ એ જ સમજાવે છે કે સંસાર રૂપી આ નરકાગારમાં આસક્ત થઈ ગઈ હોવાથી તમે તેમાંથી બહાર નીકળવા ઈચ્છતા નથી. સંસારમાં જો તમને સુખ મળતું નથી, મળવાની કોઈ ખાતરી નથી, અને કદાચ મળે તો તેને ભોગવવા જેવું તમારું લાંબુ આયુષ્ય કે જીવવાની ખાતરી નથી. મેળવેલ ધન સંપત્તિને તમારી પાસે સર્વદા જાળવી રાખવાની તમારામાં શક્તિ નથી, તો તમે સંસારમાં શું કામ મોહાંધ અને ગુલામ બનીને જીવી રહ્યા છો? જો વિષયનું સુખ ભોગવ્યા પછી કાયમી તૃપ્તિ મળતી ન હોય, તેનો આનંદ સર્વદા ટકી રહેતો ન હોય, તો સ્ત્રી રૂપમાં શા માટે ડૂબી રહ્યા છો? જો તમને જીવંત જીવનમાં સુખ મળતું નથી, તો મૃત્યુમાં સુખ ક્યાંથી મળશે? સંસારમાં લૌકિક સુખની પ્રાપ્તિ પ્રારબ્ધને આધીન છે. જે લૌકિક સુખ છે એ આપણા પ્રારબ્ધને આધીન છે. કેમ કે એ કર્મ, એ પ્રારબ્ધ પહેલા લખાયું છે, પછી આપણો જન્મ થયો છે. અને એ પ્રારબ્ધ લખાણું છે આપણા કર્મ ઉપરથી જ. હર પલ આપણે જ આપણું કર્મ લખીએ છીએ.
તો એ પ્રારબ્ધના આધારે છે કે લૌકિક જીવનમાં આપણને સુખ મળે, દુઃખ મળે, કુટુંબ પરિવાર કેવું મળે, તો એ પ્રારબ્ધને સોંપી દેવાનું હોય કે જેમ પ્રારબ્ધમાં લખ્યું છે એમ થશે. પછી આપણે પૂરો સમય એકનું એક મનમાં વિચાર્યા કરીએ એના કરતા જે કાર્ય કરીએ છીએ એમાં આપણે એક પૂજા સમજીને એ મય બનીને આપણે એ કાર્ય કરીએ. એ કાર્ય પૂરું થઈ ગયું તો દિલો દિમાગમાંથી વાત પણ નીકળી જાય અને ફરી આપણે ઈશ્વર તરફ આગળ વધીએ, એનું ભજન કરીએ, એનું ધ્યાન કરીએ તો જીવવાની પણ મજા આવશે. હર સમય એક જ વિધિથી જે જીવીએ છીએ એનાથી જ માણસ બોર થઈ જાય છે. જે કાર્ય આપણે જે સમયે કરીએ છીએ જો એના મય બનીને આપણે કાર્ય કરીએ તો એ કાર્ય પણ પૂજા બની જાય છે. જરૂર નથી કે ઈશ્વરની મૂર્તિઓ લઈને જ એની પૂજા કરવી જોઈએ. આ પૂરી સૃષ્ટિ ઈશ્વરની છે, ચારે બાજુ ઈશ્વર છે. તો એ ઈશ્વર અલગથી તમે એને લઈને પૂજા કરો એવું ઈશ્વર કહેતા પણ નથી. એ તો આપણો ભાવ છે કે આપણે એની પૂજા કરીએ છીએ. પરંતુ જે કાર્ય છે, જે આપણી ફરજ છે, એને આપણે નીતિથી, નિષ્ઠાથી નિભાવીએ છીએ, પ્રેમથી નિભાવીએ છીએ તો એ પણ એક પૂજા જ છે. તો લૌકિક જે પણ આપણને કંઈક પ્રાપ્ત થાય છે એ આપણે પ્રારબ્ધને સોંપવું જોઈએ. પ્રારબ્ધ આપણું પહેલા લખાયું છે, આપણો જન્મ પછી થયો છે. અને અલૌકિક મોક્ષ ફળ પૂર્ણ પુરુષાર્થ કરીને પ્રાપ્ત કરો. તો લૌકિક સુખ છે એ તો આપણા થોડા ઘણા પરિશ્રમથી આપણે ધન સંપત્તિ છે, ગાડી બંગલા છે, જે પણ ઈચ્છા આપણી કામનાઓ હોય આપણે પૂરી કરી શકીએ છીએ થોડા પુરુષાર્થથી પણ. પરંતુ જે અલૌકિક સંપદા છે આપણી મુક્તિની પ્રાપ્તિ, તો એને આપણે આપણા પુરુષાર્થથી મેળવવી પડે, પરમ પુરુષાર્થથી મેળવવી પડે છે. એ કંઈ પ્રારબ્ધને આધીન નથી, એ આપણા પુરુષાર્થને આધીન છે. તો પારસમણી રૂપી મનુષ્ય જન્મને ધૂળમાં નરક દોડો. આ મનુષ્ય દેહ વારંવાર નથી મળતો. 84 લક્ષ યોનિમાંથી આપણે ભટકીને કેટલી પીડાઓ સહન કરીને અને કોઈ પુણ્યનો ઉદય થયો આપણો અને આપણને માનવ દેહ મળ્યો. એ દેહ પણ આપણે વ્યર્થમાં ગુમાવી દઈએ તો પછી તો ખ્યાલ નથી ક્યારે પાછો માનવ દેહ મળે. ઇતર યોનિમાં દેહ મળશે ત્યારે આપણે સમજી નહીં શકીએ કે આપણે શું કરવાનું છે. આધ્યાત્મિક અલૌકિક પૂંજી, મુક્તિ, મોક્ષ જો પ્રાપ્ત કરવો હોય તો એ માનવ દેહમાં જ થઈ શકે. આ માનવ દેહ કેટલો પારસમણી સમાન છે, અમૃત સમાન છે, અનમોલ છે. દેવતાઓ પણ તરસે છે માનવ બનવા માટે. પરંતુ માનવને જ પોતાની પ્રબળ શક્તિની કાંઈ ખબર જ નથી. ઈશ્વર પણ તરસે છે માનવ બનવા માટે અને આપણે માનવ છીએ પણ એ વાતનું ગૌરવ નથી, એ વાતનું માન નથી. શું કામ બન્યા કંઈ ખ્યાલ નથી, શું કરવા માટે બન્યા કંઈ ખ્યાલ નથી. જે બધા કરે છે એ જ પ્રમાણે જિંદગી સવારથી રાત સુધી એનું એ કરવાનું જે બીજા બધા કરે છે. પરંતુ ઈશ્વરે આપણને બુદ્ધિ આપી છે, ઉપયોગ કરવા માટે જ આપી છે. તો હર પલનો સદુપયોગ કરીએ, સમયની કિંમતને ઓળખવી જોઈએ, સમયની કદર કરો. સમય હાથમાંથી ચાલ્યો જાય છે, એ સમય પાછો હાથમાં નહીં આવે. જો આપણે સમયને સાચવશું તો સમય આપણને સાચવશે. પરંતુ એ સમયને એવી રીતે જીવવો જોઈએ, એ સમયને જીવંત બનાવી દેવો જોઈએ જો એવું જીવતા આવડે તો. અને જેને જન્મીને જીવતા જ નથી આવડ્યું તો એને મરતા પણ નહીં આવડે. તો મોક્ષ ફળ એ પૂર્ણ મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો એ કંઈ આપણા પ્રારબ્ધને આધીન નથી કે આપણે હાથ ઉપર હાથ ધરીને બેસીએ કે નસીબમાં હશે તો ભક્તિ કરી શકીશું. એમાં નસીબ ન ચાલે. એમાં જોઈએ આપણો પરમ પુરુષાર્થ, એ પુરુષાર્થને આધીન છે. લૌકિક ફળ છે એ આપણા નસીબને આધીન છે, એ આપણા પ્રારબ્ધને આધીન છે. પરંતુ આપણને માનવ દેહ મળ્યો તો એ તો પહેલેથી નક્કી થઈ ગયું કે માનવ દેહ મળ્યો જ છે એટલા માટે કે આપણે આમાં મુક્તિ, આપણે આમાં મોક્ષ પ્રાપ્ત કરી શકીએ. તો એ તો ધ્યેય
નક્કી છે. તો પછી આપણે બેસીએ કે મન નથી લાગતું, નસીબમાં હશે તો ભજન થશે, તો એ પછી આપણા બહાના છે, નહીં કરવાના બહાના છે. પુરુષાર્થથી તો નસીબ પણ ફરી જાય છે, પણ એ માટે એવો પરમ આદર્શ, એવો પરમ પુરુષાર્થ જોઈએ. સ્વાર્થ વિના અહંતા થતી નથી, અહંતા વિના મમતા થતી નથી, મમતા વિના મોહ થતો નથી, મોહ વિના લોભ થતો નથી, લોભ વિના પાપ થતા નથી, અને પાપ વિના પાપના કટુ ફળ રૂપ શોક ઉત્પન્ન થતો નથી. આપણે તો શોકની નિવૃત્તિ કરવી છે, તેનો ઉપાય સુખની સ્વાકાંક્ષાનો ત્યાગ અને નિષ્કામ કર્મ કરોની ભાવનાથી જ થઈ શકે. તો એકલા સ્વાર્થથી, જે આપણી અંદર સ્વાર્થની ભાવના છે, એકલા સ્વાર્થ કેટલા દૂષણો લઈને આવે આપણી અંદર. તો સ્વાર્થ છે એ મૂળ છે, જે આપણે એને ઉગાડીને મોટું વૃક્ષ બનાવી દઈએ છીએ એ દૂષણોથી, દુર્ગુણોથી. તો સુખની જે આપણે આકાંક્ષાઓ કરીએ છીએ ને, કે મને તો આમાં જ સુખ મળે, કે મોબાઈલ જોઈએ તો જ સુખ મળે, તો જ મને ખુશી થાય, ફરવા જઈએ તો જ મને સારું લાગે, તો જ મને ખુશી થાય. જે આપણે એટલા સ્વાર્થી બની ગયા છીએ કે આપણું સુખ આપણે 2-5 મિનિટ પણ જતું નથી કરી શકતા. એ સુખ શું કામનું? જે એ સુખ ફરવા જશો, કેટલે ફરવા જશો? પાછું તો આવું જ પડશે ને ઘરે. કેટલું ફરશો? 2 દિવસ, 5 દિવસ, કેટલું ફરશો? ફરીને તો ઘરે જવું પડશે. તો એમાં શું સુખ મળવાનું છે? પરંતુ જે પરમ સુખ છે, અગર તમારી પાસે સમય જ છે, આપણી પાસે સમય જ છે, તો એ સમયનો આપણે સદુપયોગ ન કરીએ, કે આપણે એ પરમ સુખની ખોજ ન કરીએ, કે એ સુખનો ક્યારેય નાશ થવાનો નથી. બહાર ફરવા જવું ગમે છે તો બહાર હશું ત્યાં સુધી જ ગમશે ને, પછી પાછા આવી જશું તો પાછું નહીં ગમે ને. તો એ સુખનો તો એ નાશવંત સુખ છે. તો જેનો નાશ નથી એવા સુખની પ્રાપ્તિ માટે મહેનત કરીએ તો. પરંતુ આપણે આગળનું ક્યારે જોતા જ નથી. અત્યારે મને ખુશી થવી જોઈએ, અત્યારે મને સુખ થવું જોઈએ, અત્યારે મને જે ગમે છે એ જ થવું જોઈએ, તો જ હું ખુશ થઉં. તો જે માણસ પોતાના માટે જીવે છે, પશુની જેમ, પશુ પણ પોતાના માટે જ જીવે છે. એ કરીને શું કરે પશુઓ? એનું પેટ ભરી લે છે, એના બચ્ચાઓને એ મોટા કરી લે છે. તો એ આપણું જીવન પણ પશુવત જ છે ને. કઈ ફરક તો આપણે રાખ્યો નથી કે આપણે માનવ છીએ. જો આપણને ખબર હોત કે આપણે માનવ છીએ, ઈશ્વરની શ્રેષ્ઠ કૃતિ, ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન આપણે માનવ છીએ, એ વાતનું જો ગૌરવ હોય, તો માનવ મટીને ઈશ્વર થવામાં આપણે દોટ મૂકી હોત. કેમ કે એ મોકો આપણને આપ્યો છે ઈશ્વરે. તો ત્યાગ છે એ બધા નથી કરી શકતા, પરંતુ નિષ્કામ ભાવથી કર્મ તો કરી શકીએ. કે કોઈ કામના નથી, આપણું જે કર્મ છે, આપણું જે કામ છે, આપણે કરવાનું છે બિલકુલ નિષ્કામ ભાવથી, કોઈ કામના નથી એની અંદર. તો આપણે ધીરે ધીરે એક કર્મથી છૂટતા જશું, બીજા કર્મ બંધાતા નહીં જાય. આપણે જે કર્મ કરીને આવ્યા છીએ એ તો આપણે પૂરા કરવા જ પડશે, આજે નહીં તો કાલે, એ તો પૂરા કરવા જ પડશે. પરંતુ બીજા નવા કર્મ ઊભા ન થાય, એ આપણે જોવાનું છે. તો સુખની સ્વાકાંક્ષાનો ત્યાગ અને નિષ્કામ કર્મ કરોની ભાવનાથી જ થઈ શકે. ત્યાગ ભાવના દરેક મનુષ્યમાં ઉદ્ભવ થવી અસંભવ છે, પરંતુ નિષ્કામ ભાવના મનુષ્યો રાખી શકે છે. જ્યારે તે નિષ્કામ કર્મ કરવામાં આગળ વધે ત્યારે તેમનામાં ધીમે ધીમે મનુષ્યપણું મટી ઉત્તમ ઈશ્વરી ભાવ આવે છે. તો આપણી અંદર જેટલો સ્વાર્થ જતો જાય છે કે હું આ કાર્ય કરું છું તો મને એનું ફળ આવું જ મળવું જોઈએ, પછી એ આપણી ઈચ્છા મુજબ ફળ ન મળે તો આપણને દુઃખ થાય છે, પીડા થાય છે.
ગુસ્સો કરીએ છીએ, કેટલું બીજું પણ થાય છે એક સાથે. તો આપણે જ્યારે નિષ્કામ ભાવથી કર્મ કરતા જો આપણને આવડી જાય તો ધીરે ધીરે મનુષ્યપણું મટતું જાય છે અને આપણે ઈશ્વર કોટીના થતા જઈએ છીએ. કેમ કે હર દોષોથી ઉપર હું કંઈ જ કરતો નથી, ઈશ્વર કરાવે છે એ કરું છું. ઈશ્વર દેશે એમાં હું રાજી છું, કોઈ ફળની આકાંક્ષા નથી. ઈશ્વર મને જે દેશે એમાં જ હું રાજી છું. જે કરાવે છે એ જ કરાવે છે. જે ઘર કુટુંબ પરિવારને સંભાળે છે એ જ સંભાળે છે, કેમ કે અહીં બધા જ ઈશ્વરના છે. જો એવી ભાવના ધીરે ધીરે આવતી જાય આપણી અંદર, તો આપણી અંદર પણ એક ઈશ્વરીય ભાવ પ્રગટ થવા લાગે છે. તે જોઈને બીજા લોકો આશ્ચર્યચકિત થાય છે. ત્યારે તેઓ વિચાર કરે છે કે એક વખત જે વિષયાંધ, મોહાંધ, દ્રવ્યાંધ, લોભી, કપટી, નાદાન અને સ્વેચ્છાચારી હતો, તે મનુષ્ય આજે કેવો જ્ઞાનનિષ્ઠ, ધ્યાનનિષ્ઠ અને ત્યાગમૂર્તિ બન્યો છે. તો આપણી અંદર જેટલી શાંતિ આવતી જાય છે તો બીજા લોકોને પણ ખ્યાલ આવે છે. જેવી રીતે સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને કહ્યું કે આપણી આસપાસના વાતાવરણમાં એ ફરક પડે છે. આપણે એકદમ જો નિરાશ થઈને બેઠા હોઈએ તો આપણું ઘરનું વાતાવરણ, આસપાસનું વાતાવરણ બધા જ નિરાશ થઈ જશે. અને આપણે એકદમ ખુશીમાં છીએ, આનંદમાં છીએ, તો આસપાસનું વાતાવરણ પણ ખીલી ઉઠશે, બધા આનંદમાં રહી શકશે. તો એ બહાર દેખાય છે. આપણી અંદર જે છે એનો પડઘો હંમેશા બહાર પડે છે. તો આપણી અંદર ઈશ્વરીય ભાવ આવવા લાગે તો એ વાત લોકોથી છુપી રહેતી નથી. એ લોકોને પણ આશ્ચર્ય થશે કે આ કેવી રીતે બન્યું. પરંતુ તે સમયે જનતા તેના વખાણ કરીને, યા તેને માન આપીને, યા તેને કોઈ વસ્તુ કે ધન આપીને પોતાનું કર્તવ્ય બજાવ્યાનું ગૌરવ લે છે. પરંતુ એક વખતનો તુચ્છ માણસ આવો માતબર પુરુષ સાથી બન્યો, તેના કારણ શોધવા અને તેને જીવનમાં ઉતારવા કોઈ તત્પર થતા નથી. કેમ કે માનવ માત્ર પોતપોતાના ધંધામાં આંધળી ચાકરણ, એક પ્રકારના અંધ સર્પ હોય છે ને, ચાકરણ ની પેઠે સુખ સંપત્તિમાં અંધ અને લાલચુ બની ગયા છે. તો આપણને એવો કોઈ ઈશ્વરીય ભાવ વાળો મનુષ્ય દેખાય છે તો લોકો શું કરે છે? બે ઘડી એના વખાણ કરી લે છે કે આ તો કેટલો સારો માણસ છે, બહુ તો એની કોઈ મદદ કરી દે છે, એને ધન સંપત્તિ આપી દે છે. પરંતુ એવું ક્યારેય નહીં વિચારે કે આ માણસ આવું કરી શક્યો તો અમે કેમ ન કરી શકીએ આવું. પરંતુ એ તો પોતાની જ લાલચમાં, પોતાના જ લોભમાં એ જીવે જાય છે કે હું જે કરું છું એ બરાબર જ છે. ઈશ્વરીય ભાવ તો બીજામાં આવ્યો છે, તો બીજામાં આવ્યો છે એ આપણામાં પણ આવી શકે ને. એવી રીતે જીવીએ તો એ ક્યાંથી આવ્યો છે, એ કેવી રીતે જીવન જીવે છે, એ જાણવાનું કોઈને હોતું નથી. બસ એટલું એની માટે પર્યાપ્ત છે કે આ માણસ બહુ સારો છે, ઈશ્વરીય ભાવ છે એની અંદર, કંઈક આપણાથી અલગ છે. તો એને કંઈક લૌકિક વસ્તુ આપી દેશે, કાં તો વખાણ કરી લેશે અને ત્યાં વાત થઈ જાય પૂરી. તેમની દ્રષ્ટિ, બુદ્ધિ સત્ય સમજતી નથી. તેથી જગતના ડાહ્યા મનુષ્યો કદાચ સમજે તો પણ તે સન્માર્ગ પાળતા નથી. તેથી કોઈ મહાપુરુષ થવા પ્રયત્ન કરતા નથી. પરંતુ સર્વ સંસારીઓ તે મહાપુરુષ પાસે ધન સંપત્તિ, પુત્ર પરિવાર, સ્ત્રી આદિ ક્ષુલ્લક પદાર્થોના લાભ મેળવવા માટે તથા ઊંચે ચડેલા મહાપુરુષને નીચે પાડવા માટે દોડી જાય છે. તો જો કોઈને ખ્યાલ આવી જાય કે આની પાસે કંઈક છે કે એ મારું સારું કરી શકશે, તો તરત જ એ પોતાનું સારું કરવા માટે ધન સંપત્તિ, પુત્ર પરિવાર, સ્ત્રી, પોતાના લાભ માટે જશે, બહારિક લાભ માટે. એને એ નથી વિચારવું, એને એ નથી જોઈતું કે એની અંદર આ સ્થિતિ કેવી રીતે આવી, એની પાસે આટલી મહાનતા કેવી રીતે આવી, એવા તો કેવા સદગુણો હશે એની પાસે. માણસ એ નહીં વિચારે. માણસ એ વિચારશે કે આ કંઈ કરવા માટે કાબિલ છે તો હું મારું લાભ ત્યાંથી કઈ રીતે લઈ શકું. તો જે માણસ ભજન કરે, જે કંઈક કરવા પણ ઈચ્છતો હતો, ત્યાં ભીડ લાગી જાય છે અને એના સમયની પણ બરબાદી થાય છે. થાતું મનુષ્યના જીવનમાં એ જ હોય છે જે પોતાના કર્મમાં જ એ કર્મ કરીને આવ્યો છે,
કર્મનો હિસાબ જ છે આ પૂરું જીવન. થતું એ જ હોય છે, છતાં માણસ અહીં તહીં ફાફા મારે છે. જે વ્યક્તિને એવું લાગ્યું કે આજ આપણું ભલું કરી શકશે, તો એ વ્યક્તિએ પણ ઈશ્વરનું ભજન કરીને જ એ સ્થિતિ સુધી પહોંચી શક્યા છે ને. તો આપણે વાયા વાયા શું કામ જઈએ? કેમ એ ઈશ્વર આપણો નથી? શું આપણી અંદર ઈશ્વર નથી? શું આપણી વાત ઈશ્વર નહીં સાંભળી શકે? શું આપણને કંઈક દુઃખ છે તો ઈશ્વર શું જોઈ નથી શકતા? ઈશ્વરને થોડો જ કઈ ભેદ છે કે આ મારું નામ લે છે એટલે જ હું એનું બધું જોઉં, એનું કરું. ઈશ્વરની તો અહીં બધા જ ઈશ્વરના સંતાન છે. ઈશ્વરને કોઈ ભેદ નથી. એના કાન તો બધા માટે ખુલ્લા છે. પરંતુ આપણી પોકારમાં કમી હોય છે ને. આપણે એને સીધા પોકારતા નથી, પરંતુ એમાં પણ આપણને બીજાનો સહારો જોઈએ કે આનું ઈશ્વર સાંભળે છે તો એની પાસે જઈએ. તો એનું ઈશ્વર સાંભળે છે તો આપણું કેમ ન સાંભળે? ઈશ્વર પર અધિકાર તો બધાનો છે. ભજનનો અધિકાર બધાને છે, એને પુકારવાનો અધિકાર બધા પાસે છે. પરંતુ આપણને આપણી ઉપર જ શ્રદ્ધા નથી કે આપણું ઈશ્વર સાંભળશે એમ. એટલે આપણે અહીં તહીં ફાફા મારીએ છીએ. મહાન પુરુષ થવાનો પ્રત્યેક મનુષ્યને હક અને અધિકાર છે. આમાં કોઈ વ્યક્તિનો કે અમુક જાતિનો ઇજારો નથી, કેમ કે કર્તવ્યતામાં જ લાભ, સુખ અને સિદ્ધિઓ રહેલા છે. અકર્તવ્યતામાં પ્રમાદ, લાલચુપણું, અંધ અનુકરણ, મોજ શોખ અને વિષય વિલાસ રહેલા છે. આ પૃથ્વી એ કર્મભૂમિ છે, શરીર એ કર્મ ક્ષેત્ર છે અને સદબુદ્ધિ એ ધર્મ ક્ષેત્ર છે. તેથી વિશ્વમાં કર્મ કર્યા વિના કોઈથી રહેવાતું જ નથી. પરંતુ અકર્મ એટલે પાપ કરાય તો દુઃખ અને સત્કર્મ એટલે પુણ્ય કરાય તો શાંતિ અને સુખ મળી આત્મામાં અવલૌકિક શક્તિ આવે છે. દરેક આત્મામાં આત્મ સામર્થ્ય છે. માનસિક ડરપોકપણાથી આત્મ સામર્થ્યની શક્તિને ભૂલી જઈને મોહિત આત્મા જીવ ભાવ ધારણ કરી બેઠા છે. આપણને એમ છે ને કે આપણે તો સાધારણ મનુષ્ય છીએ, જીવ ભાવમાં જીવીએ છીએ, આપણે તો સાધારણ મનુષ્ય છીએ. આપણું કેવી રીતે ઈશ્વર સાંભળે? કોઈ મહાન સાધુ હોય, કોઈ મહાત્મા હોય, એનું જ ઈશ્વર સાંભળે. એ આપણી ભ્રમણા છે. ઈશ્વર તો બધાનું સાંભળે છે, બધાની અંદર એ જ છે. એ છે એટલે તો આપણે જીવીએ છીએ, એટલે તો આ શ્વાસની દોરી ચાલે છે. આ શ્વાસની દોરી એના જ હાથમાં છે. તો આ પૃથ્વી એ કર્મભૂમિ, શરીર કર્મ ક્ષેત્ર અને સદબુદ્ધિ એ ધર્મ ક્ષેત્ર છે. તો અહીં બધાનું એક યુદ્ધ છે. બધાને પોતપોતાના કર્મ અનુસાર પોતપોતાનું પાત્ર મળ્યું છે. પરંતુ એ પરમ પુરુષાર્થ દ્વારા આપણે મોક્ષ પ્રાપ્ત કરી શકીએ છીએ. આપણી અંદર પણ મહાન ગુણો આપણે લાવી શકીએ છીએ, કેમ કે ઈશ્વરે આપણને બુદ્ધિ આપી છે. પરંતુ એનો સદુપયોગ કરીએ તો જ એ સદબુદ્ધિ કહેવાય. તો આપણે આપણા પુરુષાર્થથી કંઈ પણ પ્રાપ્ત કરી શકીએ છીએ. નસીબમાં હશે તો થશે એવું માનનારા લોકો એ વિષય વિલાસમાં, રાગ વૈભવમાં જ એમાં જ ઉલझેલા રહે છે કે નસીબમાં હશે તો ભક્તિ થશે, નહીતર નહીં થાય. તો નસીબમાં તો હતું જ, એટલે જ તો મનુષ્ય દેહ મળ્યો છે. એ કરવા માટે જ મળ્યો છે. પરંતુ આપણને જ આત્મ સામર્થ્ય, આપણી અંદર કેટલું સામર્થ્ય છે, કેટલી શક્તિ છે, કેટલી બુદ્ધિ છે, એનું આપણને ખબર જ નથી. એટલે આપણી પાસે કોઈ આદર્શ નથી. આપણને ખબર જ નથી કે આપણે શું કરી શકીએ એમ છીએ. એટલે કોઈ ધ્યેય નથી જીવનમાં. આત્મ સામર્થ્યનો અનુભવ કરાવાય તો તે દ્રઢ નિશ્ચયી અને એક નિષ્ઠાવાન બનતા તે ધર્મ કર્મ કરનાર ઉપર ઈશ્વરની અસીમ કૃપા ઉતરે છે. સત્કર્મ કરવાથી મન, બુદ્ધિ, ચિત્તની શુદ્ધિ થઈ પાપ કર્મો છૂટે છે. આપણાથી જેટલું થાય સત્કર્મ, કોઈ બીજા માટે પરોપકાર,
બીજા માટે આપણે કંઈક કર્યું, કેટલો આનંદ થશે. ક્યારેક અનુભૂતિ કરજો. આપણને કંઈક લેવું છે, એ લઈ લીધું, એ ખુશી ઘડી બે ઘડી થશે, પરંતુ બીજાને કંઈક ગમતું હતું અને એ આપણે એને આપ્યું, આપી શકીએ આપણે એને, તો એની ખુશી એ બહુ વધારે હશે. તો જ્યારે આપણું એટલું હૃદય વિશાળ થાય તો આપણે બીજા માટે વિચારીએ ને, તો આપણે બીજાની મદદ કરી શકીએ ને, તો આપણે બીજાના કોઈ કામ લાગી જઈએ ને. તો હૃદય જેટલું વિશાળ બનતું જાય, બુદ્ધિ જેટલું સારું વિચારતી જાય, એક સારો વિચાર છે ને કે બીજાની મદદ કરીએ, તો જીવનમાં એ સદગુણો જેટલા આવતા જાય છે એટલા જ પાપ કર્મ છૂટતા જાય છે. કેમ કે પાપ કર્મ કપાય પણ તો છે. પાપ કર્મ ધીરે ધીરે સત્કર્મોથી કપાય છે. એ જ એની ખડગ છે. સત્કર્મ છે ખડગ છે કે એ પાપ કર્મને છેદી નાખે, ભેદી નાખે. તેથી જેમ વ્યવહારિક કર્મ પાપનું કારણ છે, તેમ આત્મિક કર્મ મોક્ષનું કારણ છે. તો જે રીતે આપણે વ્યવહારિક કંઈક બીજું કાર્ય કરશું તો એ તો કર્મ આપણી ઉપર ચડવાનું છે હર પલ, અને એ કર્મ ભોગવવા પાછું આવું પણ પડવાનું છે. પરંતુ જે આત્મિક કર્મ છે, જે આવું એક સારું કાર્ય છે, જે આત્માનો અવાજને અનુસરીને કર્યું છે, તો એ મોક્ષનું કારણ છે. માટે પરમપદ મોક્ષને માનવ જીવનનો પરમ આદર્શ સમજશો, તે જ વખતે તમારા માટે મોક્ષના દ્વાર ખુલી જશે. તો જીવનનો પરમ આદર્શ, પરમ મોક્ષને જ્યારે આપણે સમજીએ કે આપણો એ જ આદર્શ છે, સૌથી પહેલો કે ઈશ્વરે એટલે જ આપણને આ મોકો આપ્યો છે, ઈશ્વરે એટલે જ આપણને આ માનવ દેહ આપ્યો છે કે આપણે એ મોક્ષ સુધી જઈ શકીએ, એ મોક્ષને આપણે પ્રાપ્ત કરી શકીએ. તો સૌથી પહેલી ફરજ પણ આપણી એ છે, સૌથી પહેલો ધર્મ પણ આપણો એ છે. બીજી ફરજો તો આપણે સમજતા થયા પછી, બીજી ફરજો તો આપણે ઊભી કરી છે ને, પરંતુ આપણી પહેલી ફરજ છે આપણી મુક્તિ, આપણું મોક્ષ. મોક્ષાધિકારી બનવાનો હર જીવાત્માને અધિકાર છે. એટલા માટે જ આ જન્મ થયો છે. તો હર જીવાત્માનો એક પરમ આદર્શ હોવો જોઈએ કે પરમ મોક્ષની પ્રાપ્તિ કરી શકે. જેમ નદીના જળનો ખેતીવાડી આદિ શુભ કાર્યોમાં ઉપયોગ કરવામાં ન આવે તો જળ કોઈની રાહ જોઈને રોકાતું નથી, પરંતુ નકામું વહી જઈ સાગરમાં ભળી જાય છે. તેમ પ્રભુની યોગ ચેતના શક્તિ અહર્નિશ વહ્યા કરે છે. તેને માયા મોહિત આત્માઓ પોતાના આત્મ હૃદયમાં ઉતારતા કે સંગ્રહતા નથી, ત્યારે તે ચેતના અણુશક્તિમાં જળ સ્થળાદિમાં નિરર્થક ચાલી જાય છે. તો નદીનું પાણી અગર આપણે ખેતીવાડીમાં ન લઈએ તો એ કઈ એક જગ્યાએ રૂકે તો નહીં, તો એ સાગરમાં ભળી જાય છે. પછી એ પાણી કઈ કામમાં તો આવતું નથી, એ સાગરમાં ભળીને ખારું થઈ જાય છે. એવી જ રીતે અહર્નિશ આપણી અંદર એક શક્તિનો સ્ત્રોત વહ્યા કરે છે અવિરત, પરંતુ આપણને ખ્યાલ જ નથી. એ આપણી ચેતના શક્તિ કેટલી છે આપણી અંદર, એ આપણને કઈ ખ્યાલ જ નથી. એટલે આપણે એને સંગ્રહ એનો કરી શકતા નથી, એટલે એ વહી જાય છે. કેમ કે આપણે એ શક્તિનો કંઈક ઉપયોગ કરી શક્યા હોત, એ શક્તિ દ્વારા આપણે યોગ, સાધના, ઉપાસના, ધ્યાન, પરોપકાર બધું કરી શક્યા હોત ને, પરંતુ એ કંઈ ન કર્યા. એ કંઈ ન કર્યું તો એ શક્તિ એમને સુસુપ્ત અવસ્થામાં જ રહી જાય છે. માણસનું મૃત્યુ થઈ જાય છે ત્યાં સુધી એ શક્તિનો વણ વપરાયેલી શક્તિ એ પડી રહે છે અંદર. કેમ કે એટલો કોઈ ઊંચો આદર્શ છે જ નહીં કે શક્તિની ક્યારેય આપણે ઉપયોગમાં લેવી પડે. એટલું મોટું ધ્યેય આપણી પાસે બનાવ્યું જ નથી ક્યારેય કે આપણી બુદ્ધિનો આપણે ઉપયોગ કરવો પડે. સામે મોટું ધ્યેય હોય તો કંઈક આપણે વિચારીએ ને કે પૂરું કરવા માટે, તો બુદ્ધિનો વિકાસ થાય ને. તો આપણી બુદ્ધિ જે વૈજ્ઞાનિકો કરે છે, જે પણ કંઈક કરી ગયા દેશ દુનિયા માટે, તો એને પણ ઈશ્વરે એ જ બુદ્ધિ આપી છે જે આપણી અંદર છે. એમાં કઈ અલગ અલગ બુદ્ધિ તો આપી નથી ઈશ્વરે, પરંતુ એણે એની બુદ્ધિનો વિકાસ કર્યો. કેમ કે એની સામે એક ધ્યેય હતું, તો એને પૂરું કરવા માટે એની બુદ્ધિનો વિકાસ થયો. એની અંદરની જે શક્તિ હતી એ જાગૃત થઈ.
બધાની અંદર એ જ શક્તિઓ છે, પરંતુ આપણી શક્તિઓ સૂતેલી છે, કેમ કે સામે કોઈ આદર્શ નથી કે આપણે અહીંયા સુધી જવાનું છે. આંખ સામે કોઈ મંજિલ નથી કે આપણે અહીંયા સુધી પહોંચવાનું છે. એટલે જ આપણે અહીં તઈ ભટકી જઈએ છીએ ને, એટલે જ આપણી ઉર્જા અહીં તઈ વહે જાય છે અને વ્યર્થ ચાલી જાય છે. એ કોઈ કામમાં તો આવતી નથી, પરંતુ સમગ્ર ઉર્જા સાથે આપણે આપણી મંજિલ પર દ્રષ્ટિ છે અને એ મંજિલ તરફ જ બંને પગ હોય તો કોણ રોકી શકે મંજિલ સર કરતા? તો જીવનમાં બીજું કંઈ ન કરી શકીએ, ચલો દેશ દુનિયા માટે, સમાજ માટે કંઈ ન કરી શકીએ, તો મોક્ષની પ્રાપ્તિ એ તો સ્વયં માટે છે ને. ચલો સ્વાર્થીપણું છે આપણી અંદર, માણસ છીએ, સ્વાર્થ છે કે આપણું પહેલા કરવું, તો આ પણ આપણું જ છે ને કે મોક્ષ પ્રાપ્તિ કરવી. એ કંઈ ન કરી શકો તો એ આદર્શ રાખો. એ આદર્શ તો પરમ આદર્શ છે, એના માટે જ જન્મ લીધો છે. બીજું બધું તો આપણી બુદ્ધિની ઉપજ છે, જે પછી બધું થયું છે. પરંતુ મોક્ષ પ્રાપ્ત કરવો એ તો જન્મસિદ્ધ અધિકાર આપણો અને આપણો ફરજ છે. તો બીજું કંઈ ન સૂઝે, બીજું કંઈ ન કરી શકીએ તો કમસે કમ આપણે આપણું તો કરીએ. બીજાનું ન કરી શકીએ તો પણ કંઈ વાંધો નહીં, પરંતુ આપણો તો આપણે ઉદ્ધાર કરીએ. તો જીવનની સામે કોઈ લક્ષ્ય નથી, તો દરેકનો જન્મ સાથેનો જ એ લક્ષ્ય છે. એ તો આપણે ભૂલી ગયા છીએ, પરમ મોક્ષની પ્રાપ્તિ. તો સમગ્ર ઉર્જા સાથે, સમગ્ર શક્તિ સાથે એની તરફ આપણે જઈએ તો આપણી ઉર્જા ક્યાંય વહી નહીં જાય, એ શક્તિનો ક્યાંય દુરુપયોગ નહીં થાય. એ શક્તિ સાથે આપણે આપણી મંજિલ સુધી પહોંચવાની કોશિશ કરીશું. બુદ્ધિનો વિકાસ થશે તો સત્કર્મ પણ કરીશું, કેમ કે સુબુદ્ધિ જ્યારે આપણામાં આવે છે ત્યારે એ સત્કર્મ જ કરાવે છે ને. તો ત્યારે તે ચેતના અણુશક્તિમાં, જળ સ્થળાદિમાં નિરર્થક ચાલી જાય છે. તેથી અણુશક્તિમાં ભરેલી ચેતના શક્તિ મેળવવા માટે દેવ દેવીની મૂર્તિઓની આશિકા લેવાય છે, ચરણ સ્પર્શ કરાય છે, જળમાં સ્નાન કરાય છે, મંદિરોમાં ઘંટ વગાડાય છે. અને અણુશક્તિમાં ભરેલી ચેતના શક્તિનો ગુણ એ છે કે જેમ કોઈ પથ્થર કે ઢેખાડો પાણીમાં નાખીએ ત્યારે જળમાં પડનાર વસ્તુની આકૃતિ મુજબ પાણીમાં આકૃતિ થતી નથી, પરંતુ જળમાં ગોળાકૃતિના જ કુંડાળા થાય છે. એટલે કે જેમ વિદ્યુત શક્તિ લાંબી અને વાંકીચૂકી વહે છે, તેમ અણુશક્તિ ચેતનાનો સંગમ પામી ગોળાકૃતિમાં રહીને જ વહે છે. તેથી દેવોની આરતી પણ હાથને ગોળ ફેરવીને ઉતારાય છે, અને તે આરતી દ્વારા જેટલી ચેતના શક્તિ મળે તેટલી મેળવી લેવાય છે. તો આપણે ઈશ્વર જેવી રીતે અભિષેક કરીએ છીએ, આપણે દેવદેવીની કોઈ પૂજન કરતા હોઈએ ત્યારે આપણે એનો અભિષેક કરીએ છીએ, તો એ અભિષેકનું જળ એ આપણે આંખે, હૃદયે, માથા પર લગાવીએ છીએ ને, કેમ કે એમાં એની અણુશક્તિ છે. એવી જ રીતે આપણી આસપાસ પણ આપણી શક્તિનો સ્ત્રોત પણ એટલો જ છે. ઈશ્વરે કંઈ ખોટ નથી રાખી, એની પાસે જેટલી શક્તિ છે એ પૂર્ણ આપણને આપી છે. એને એની જેવી જ કૃતિ બનાવી. માણસનું સર્જન કર્યું છે ઈશ્વરે બિલકુલ એના જેવું. ઈશ્વરથી થોડી પણ શક્તિ આપણામાં ઓછી નથી. આપણે જો એમ સમજી લઈએ કે ઈશ્વર આટલું કરી શકે છે, ઈશ્વર આ સૃષ્ટિની રચના કરી છે, ઈશ્વર આટલા ચમત્કાર કરી શકે છે, તો એ આપણે પણ કરી શકીએ છીએ. કેમ કે એનામાં જે શક્તિ છે એ જ આપણામાં શક્તિ છે. એનામાં જે શક્તિ છે પણ એ પૂર્ણ શક્તિ સાથે પરમાત્મા હર જીવ માત્રમાં વિરાજમાન છે. એ સ્વયં પોતે આપણી અંદર વિરાજમાન છે. તો આપણે શું ન કરી શકીએ? આપણે એમ સમજીએ કે આપણામાં શક્તિ નથી, ઈશ્વરમાં જ શક્તિ છે. તો આપણે એ તો સમજીએ છીએ ને કે આત્મા એ જ પરમાત્મા છે. તો એ સમગ્ર, એ પૂર્ણ શક્તિ સાથે એ શક્તિદાતા એ આપણી જ અંદર બિરાજમાન છે. તો આપણી અંદર કેટલી શક્તિ છે, પરંતુ આપણી શક્તિઓ વ્યર્થમાં ચાલી જાય છે. હરવામાં, ફરવામાં, વિચારવામાં, કોઈની નિંદા કરવામાં, કોઈના જીવન જોવામાં, કોઈને નીચા બતાવવામાં, મારું મારું કરીને હજી આટલું કમાવું છે, હજી ધન અર્જિત કરવું છે,
હજી આ જોઈએ છીએ, એમાં જ આપણી શક્તિઓ બધી વ્યય થાય છે. આપણું કુટુંબ પરિવારનું, આપણું ગુજરાન ચાલે એટલું ધન અર્જિત કરીએ એ આપણી ફરજ છે. પરંતુ આપણી જે પહેલી ફરજ છે એ પણ તો ન ભૂલવી જોઈએ કે આપણને મોક્ષ પ્રાપ્ત કરવા માટે આપણો જન્મ થયો છે. એ આપણી પહેલી ફરજ છે. બીજી તો આપણે ઊભી કરેલી ફરજ છે. પ્રભુની ચેતનાથી વિમુખ થવું તેનું જ નામ પાપ છે. અને પ્રભુની ચેતનાના સમીપ થવું, ચેતનાને આત્મામાં સંગ્રહવી, ચેતનાનો અને આત્માનો સહયોગ કરવો, તેનું જ નામ પુણ્ય છે. તો પાપ પુણ્ય જે આપણે કહીએ છીએ, એક શ્વાસ પણ એમનેમ જતો રહે ઈશ્વરનું નામ લીધા વગરનું, કે એનું આપણે સામીપ્ય નથી અનુભવી શકતા. કામ કરીએ છીએ, કોઈ કાર્ય કરીએ છીએ તો એને પણ પૂજા સમજીને કરીએ. ઈશ્વર તો હર જગહ મોજૂદગી છે ને એની, તો એની સાક્ષીમાં કરીએ. ઈશ્વર ક્યારેય ન ભૂલાય. આપણે કામ કરતા હોઈએ છીએ તો આપણને કોઈ પ્રિય વ્યક્તિ હોય આપણી, તો કામ કરતા કરતા આપણે એનું કોઈ અનુષ્ઠાન તો નથી કર્યું અલગથી, કે એની આપણે માળા તો નથી ફેરવતા એ વ્યક્તિના નામની, છતાં આપણને યાદમાં હોય છે ને. શું એને યાદ કરવી પડે છે? વ્યક્તિને અગર કોઈ સાથે પ્રેમ છે તો શું એ વ્યક્તિનું એને અનુષ્ઠાન કરેલું છે? એના શું એને જપ હવન કરેલા છે? છતાં પણ એને યાદ નથી કરવું પડતું, એ યાદમાં જ હોય છે. તો આપણે કામ કરતા જ હોઈએ છીએ છતાં પણ એ યાદમાં હોય છે ને. તો આપણે પછી બહારનું એ બતાવીએ કે આટલું બધું મારી પાસે કામ છે, ઈશ્વરનું નામ લેવાનો સમય ક્યાં છે, એને યાદ કરવાનો સમય ક્યાં છે? તો એ ખોટું જ છે ને. આપણે જ વિચારીએ, અગર આપણને કોઈ પ્રિય વ્યક્તિ છે તો એને તો યાદ કરવામાં કોઈ કામ આપણું રૂકતું નથી. આપણું કામ પણ થતું હોય છે, આપણે જીવન જીવતા હોય છે, હર કાર્ય કરતા હોઈએ છીએ, એને અલગથી યાદ પણ નથી કરતા, એ યાદમાં જ આવી જાય છે ને. તો પછી ઈશ્વરને કેમ પ્રેમ કરી શકતા નથી? એટલું ઈશ્વર કેમ જાતે જ યાદમાં નથી આવતા? ઈશ્વરને કેમ અલગથી યાદ કરવા પડે છે? એ યાદમાં કેમ નથી? બલ્કિ એની મોજૂદગી તો હર સમય છે, હર ઘડી, હર પલ, હર જગહ એની મોજૂદગી છે. તો એનું સામીપ્ય આપણે કેમ નથી અનુભવી શકતા? તો પ્રભુની ચેતનાથી આપણે વિમુખ છીએ ને, એનું જ નામ પાપ છે. અને એની ચેતનાને આપણે આત્મામાં સંગ્રહી લીધી હોય ને, એનું જ નામ પુણ્ય છે. કે એને યાદ ન કરવા પડે, એ યાદમાં જ હોય. કંઈ પણ કરતા, સૂતા બેસતા, કામ કરતા, ખાતા પીતા, કંઈ પણ કાર્ય કરતા, એ યાદમાં જ હોય. એને અલગથી યાદ ન કરવા પડે. એને કહેવાય છે ઈશ્વર પ્રત્યેનો પ્રેમ. ચેતનાના સંગ્રહથી સદગતિ અને ત્યાગથી અધોગતિ થાય છે. માટે શોકની સીમા ઓળંગવી હોય તો પ્રભુની ચેતનાને ગ્રહણ કરવા અને સંગ્રહવા માટે તમારા હૃદયના દ્વાર ખોલી નાખો. એ જ સદા દુઃખ શોકની નિવૃત્તિ અને અખંડ સુખ શાંતિની પ્રાપ્તિનો શ્રેષ્ઠ ઉપાય છે. તો આ જે સુખ દુઃખ છે, તો એવા શોકની અગર સીમા ઓળંગવી હોય તો ઈશ્વરમય બની જઈએ. આપણા હૃદયના હરેક તારથી આપણે એને પુકારીએ, આપણા હૃદયને આપણે ખુલ્લું મૂકી દઈએ. જે કરાવે છે એ ઈશ્વર કરાવે છે, એની મરજીથી થાય છે. જે કાર્ય કરું છું, જે કર્મ કરું છું, એનું જે પણ ફળ ઈશ્વર મને આપશે એ મને ખુશીથી મંજૂર છે. તો ક્યાંય વલોપાત છે, ક્યાંય ઉદ્વેગ છે, તો પછી ક્યાંય દુઃખ છે, ક્યાંય શોક છે? તો ઈશ્વર પ્રતિ આપણું સમર્પણ નહીં હોય, આપણો પ્રેમ નહીં હોય, ત્યાં સુધી જ બધું પાપ છે, ત્યાં સુધી જ શોક છે, ત્યાં સુધી જ પીડા છે, ત્યાં સુધી જ દુઃખ છે. ઈશ્વરનું સામીપ્ય અનુભવો, ઈશ્વરને સમર્પિત થઈ જાઓ, તો સત્કાર્યો થશે હંમેશા. એનું સામીપ્ય આપણે સ્વીકાર કરીએ કે હર કાર્ય ઈશ્વર જોવે છે. હું જે કરું છું, જે વિચારું છું, ઈશ્વર મને જોવે છે. એક જગ્યાએ ઊભા ઊભા નહીં, ચારેય દિશાઓમાંથી, હર જગહથી એ મને જોવે છે. એ સાક્ષી ભાવ આપણામાં જો કેળવાય તો ઘણા બધા કર્મો, ખરાબ કર્મો કરતા આપણે બચી જઈએ છીએ.
પ્રભુની ચેતનાનો પ્રવાહ સૂર્યના તેજ કરતા અધિક બળથી પ્રત્યેક સ્થળે વહે છે, પરંતુ હૃદયના દ્વાર બંધ કરી બેઠેલા જીવો તેનો અનુભવ કરી શકતા નથી. જેવી રીતે અતિ વરસાદ આવતો હોય, તો એની વર્ષ એ હર જગા પહોંચે છે ને એનું પાણી તો, પરંતુ જે પાત્ર ઊંધું હોય તો એમાં તો જળ સમાય નહીં ને, એ પાત્ર તો ભરાય નહીં ને. જે પાત્ર સીધું હશે એ જ ભરાય ને. પાણી તો એક સરખું વહે છે, અવિરત વહે છે, હર જગ્યા એક સરખું વહે છે, વરસે છે. પરંતુ જે પાત્ર સીધું છે એ ભરાઈ જશે, જે પાત્ર ઊંધું છે એ તો ખાલી જ રહી જવાનું છે. તો પ્રભુની જે ચેતનાનો પ્રવાહ છે એ જેમ સૂરજના કિરણો જે સ્પીડથી આ પૃથ્વી પર આવે છે, હર જગ્યા પહોંચે છે ને સૂર્યના કિરણો, એ બધાને પ્રકાશ એક સરખો આપે છે, હર જગ્યા પહોંચે છે. પરંતુ આપણા જ હૃદયના દ્વાર બંધ છે, તો એની કૃપા આપણામાં કેવી રીતે સંગ્રહાય? આપણું જ પાત્ર ઊંધું છે તો એની કૃપા આપણે કેવી રીતે ભરી શકીશું? તો એ માટે આપણે પાત્ર તો બનવું જોઈએ. ઈશ્વર પ્રત્યે એટલો પ્રેમ, એટલી શ્રદ્ધા, એટલો વિશ્વાસ, એટલું સમર્પણ હોવું જોઈએ કે આપણે ઈશ્વરથી ભરાઈ જઈએ, એની કૃપાથી ભરાઈ જઈએ, એની કરુણાથી ભરાઈ જઈએ. તમે આ પરમ ચેતનાનું પાત્ર ત્યારે જ બની શકશો જ્યારે તમારા અંતરમાં શોકનો અને મોહનો અગ્નિ સળગતો નહીં હોય. તો આપણું હૃદય વિશાળ આપણે ક્યારે કરી શકીશું? આપણા મનમાં, હૃદયમાં અગર શોક છે, ગ્લાનિ છે, દુઃખ છે, પીડા છે, એનો જ અગ્નિ જલે છે, તો પછી ઈશ્વરની કરુણાની શાંતિનો અનુભવ તો કેવી રીતે થાય આપણને? જ્યારે મન, હૃદય, બુદ્ધિ બધું સળગે છે, તો પછી ઝરમર એ અમૃત સમ જળ વહે તો પણ એ આપણને ઠંડક નહીં આપી શકે, આપણને શાંતિ નહીં આપી શકે. જેમ પોતાને ઉચ્ચ માનવો તે અભિમાન છે, તેમ પોતાને નીચ માનવો તે આત્મપતન છે. તો જીવનમાં અભિમાન ક્યારેય ન કરવું જોઈએ કે હું શું ન કરી શકું, આપણે કંઈ જ નથી કરતા. કરાવવા વાળા ઈશ્વર છે, એ જ આ સૃષ્ટિમાં એકમાત્ર એનું અસ્તિત્વ છે, અહીં બીજું કંઈ જ નથી. પરંતુ આપણે પોતાને નીચ માનીએ તો એ આપણું આત્મપતન છે. જો આપણે એમ સમજીએ કે મારાથી શું થાય, હું તો સાધારણ માનવ છું, હું શું કરી શકું, તો એ વ્યક્તિ તો જીવનમાં સામાન્ય કામ પણ નથી કરી શકવાનું. મોક્ષ પ્રાપ્તિ સુધી પહોંચવાની વાત તો બહુ દૂર રહી. એ વ્યક્તિ તો સામાન્ય કોઈ કાર્ય પણ ન કરી શકે જે પોતાની જાતને બિલકુલ નીચી ગણે છે. તો અભિમાન ન કરવું જોઈએ, પરંતુ એક ગૌરવ તો હોવું જોઈએ. માનવ દેહ મળ્યો છે કે ઈશ્વરની શક્તિ, એ અભિમાન ન કરાય કે હું આટલું કરીશ, હું મોક્ષ પ્રાપ્ત કરીશ. નહીં, ઈશ્વર કરાવશે, મારી અંદર એ જ રહીને એ જ કરાવશે. આપણે વચ્ચેથી હટી જઈએ તો મોક્ષ જ છે ને. આત્મા છે, પરમ મોક્ષ છે, પરમ મુક્ત છે, પરમ સ્વતંત્ર છે. તો આપણી અંદર જ મોક્ષ છે, બહાર ક્યાં ગોતવા જવાનું છે? માટે અહંકાર અને પતન બંનેથી વિરક્ત રહેશો તો જ પરમ ચેતનાની સાથે તમારો સંબંધ જળવાઈ રહેશે. સુખદેવજી મહારાજ શું કહે છે કે અહંકાર અને પતન એ બંનેથી જો આપણે દૂર રહીએ, એનાથી વિરક્ત રહીએ, તો જ પરમ ચેતનાની સાથે સંબંધ જળવાઈ રહે. અહંકાર એટલે ખુદનું હોવાપણું. ખાલી વાત એવી નથી કે અમે અહંકાર નથી કરતા કે હું આમ કરી લઉં, હું આમ કરી શકું, એવો અહંકાર નથી. પરંતુ એ પણ એક અહંકાર જ છે જે આપણે હજી ઈશ્વરથી આપણને અલગ માનીએ છીએ કે હું છું. હું છું એ જાણ થતા જ ઈશ્વર તો જુદા થઈ ગયા ને, એ તો હવે બીજો જ છે ને. પરંતુ આ સમગ્ર સૃષ્ટિમાં ઈશ્વર સિવાય બીજા કોઈનું અસ્તિત્વ છે જ નહીં. અહીં ચારો ઓર ઈશ્વર જ ઈશ્વર છે, એનું જ સર્જન છે, અને એની સર્જનની અંદર એ પોતે જ સમાહિત છે. તો ખુદનું
સમગ્રપણે સ્વયંને ભૂલી જવું પડે આમાં. તો જે બચે છે એ પરમાત્મા જ બચે છે, અને એ પરમાત્મા જ પરમ મુક્ત છે, એ પરમાત્મા જ પરમ આનંદ છે. હે પ્રભુ, આ વૈરાગ્યના વચનો શ્રવણ કરતા પરીક્ષિતની આંખમાંથી ચોધાર આંસુ વહેવા લાગે. તો પરીક્ષિત રાજા હતા, પરંતુ એનાથી એક ભૂલ થઈ ગઈ હતી, પરંતુ એવું તો નહોતું કે એ સમજતા નથી. હજી ત્રીજો દિવસ છે, સુખદેવજી મહારાજ એને ઉપદેશ આપે છે ત્યાં, પણ એ કેટલું બધું સમજી ગયા. એ એટલું બધું સમજ્યા એટલે તો 7 દિવસમાં મોક્ષને પામી ગયા ને. તો હવે આપણે આપણો વિચાર કરીએ. કેટલું આપણે સાંભળ્યું છે, કેટલું વાંચ્યું છે, કેટલી કથાઓ સાંભળી છે, છતાં આપણે એના એ જ રહીએ છીએ. અને પરીક્ષિત રાજા પહેલી વાર કથા સાંભળે છે, 7 દિવસની અંદર મોક્ષ પ્રાપ્ત કરી લીધો. તો એને કઈ રીતે સાંભળી હશે? પરંતુ આપણે એ ખાલી વિચારીને બેસી જઈએ છીએ કે પરીક્ષિત રાજાને 7 દિવસમાં મોક્ષ મળી ગયો. તો પરીક્ષિત રાજા 7 દિવસમાં મોક્ષ પ્રાપ્ત કરી શકે છે, તો આપણે પણ કરી શકીએ છીએ. પરીક્ષિત રાજાને આપણાથી કઈ ભિન્ન તો કોઈ ઇન્દ્રિયો, કોઈ બુદ્ધિ, કોઈ વસ્તુ આપી નથી ઈશ્વરે. જેટલું એનામાં છે એટલું જ આપણામાં છે. તો એ ક્યાંથી થયું, કેવી રીતે એને પ્રાપ્ત થયું, એ વિચારવું જોઈએ. પરંતુ આપણે એ કહીને બેસી જઈએ છીએ કે પરીક્ષિત રાજાને 7 દિવસમાં મોક્ષ પ્રાપ્ત થયો. પરીક્ષિત રાજાએ કહ્યું, ભગવાન, આપના સદબોધ અનુસાર મને જીવતા આવડ્યું નથી. આવી ભાવના અંતરમાં સંસ્થાપિત કરવાની મારામાં શક્તિ નથી, કેમ કે આત્મા પળે પળ બળ્યા કરે છે. મને આવા કર્મ અશક્ય જણાય છે. આપની પાસે શું યાચું અને શું ન યાચું તે જ સમજાતું નથી. તો પરીક્ષિત રાજા શું કહે છે કે આજે તમે મને જે ઉપદેશ આપ્યો એ પ્રમાણેનું મારું જીવન નથી, અને મને એ અશક્ય લાગે છે કે આટલું સામર્થ્ય આપણી અંદર છે, આટલું બધું આપણે કરવાનું છે, હું કેવી રીતે કરીશ? કેમ કે તમે જેવી રીતે કહ્યું જીવન, એવું તો હું ક્યારેય જીવ્યો નથી. પરીક્ષિત પૂછે છે કે મને મારા પાપ સળગાવી રહ્યા છે, માટે જે જીવ પાપથી ખરડાયેલો હોય તેને પ્રથમ પાપ મુક્ત થવું જોઈએ એમ હું માનું છું. માટે મને કઠોર દંડ મળે તેવું પ્રાયશ્ચિત આપો, તો મારા આત્માનો શોક દૂર થાય. સુખદેવજીએ કહ્યું, શાસ્ત્રોના સિદ્ધાંત પ્રમાણે અજાણતામાં આવા કોઈના છેતરવાથી જે પાપ થયેલું હોય તેનું જ પ્રાયશ્ચિત હોય છે, પરંતુ જાણી જોઈને કરેલા પાપનું પ્રાયશ્ચિત હોતું નથી. તેમ જે જીવે અજ્ઞાન દશામાં પાપ કરેલા હોય તે તમામ જ્ઞાન ઉત્પન્ન થતાની સાથે જ ભસ્મ થઈ જાય છે. તો અજાણતા પાપ થઈ ગયું હોય તો આપણે એનું પ્રાયશ્ચિત થઈ શકે, પરંતુ જાણી જોઈને કરેલું પાપ એનું તો આપણે ભુગતાન ભોગવવું જ પડે. પરંતુ અજ્ઞાનતાની દશા છે ને, એ પણ એક અજાણતા માણસ જેવું પાપ કરે એવું જ કોઈ અજ્ઞાનની સ્થિતિમાં રહીને, બિલકુલ અજ્ઞાની છે એટલે પાપ થઈ ગયું. તો પછી એની અંદર જ્ઞાન ઉત્પન્ન થાય તો એ પાપ બળીને ભસ્મ થઈ જાય છે. જેમ અન્ય સ્થળે કરેલા પાપ તીર્થમાં ધોવાય છે, પરંતુ તીર્થ ક્ષેત્રમાં કરેલા પાપ કોઈ રીતે ધોવાતા નથી, પણ વજ્રલેપન થાય છે. તીર્થ ક્ષેત્રનો અર્થ બાહ્ય દ્રષ્ટિએ તીર્થ સ્થાન છે, પરંતુ અંતર દ્રષ્ટિએ સદગુરુ એ જ તીર્થ સ્થાન છે. આપણે કહીએ છીએ ને કે ગંગા, યમુના, સરસ્વતી, સંગમ, કાશી સ્નાન કરી આવ્યા, અમારા પાપ ધોવાઈ ગયા. તો એ નદીઓ તો પવિત્ર જ છે, એની કોઈ વાત નથી, પરંતુ તીર્થ સ્થળમાં સ્નાન કરવાથી માત્ર શરીરનો મેલ ઉતરે છે, મનનો મેલ તો જ્ઞાન ઉત્પન્ન થાય. આપણી અંદર એટલી સામર્થ્યતા આવે કે આપણે ઈશ્વરમય એનું સામીપ્ય અનુભવી શકીએ, ઈશ્વરમય જીવી શકીએ. પાપ કર્મ આપણા હાથેથી ક્યારેય ન થાય એનું આપણે સજગતાથી ધ્યાન રાખીએ, ત્યારે પાપ ધોવાય ને. એમનેમ તો નદીમાં નાહવાથી તો પાપ ધોવાઈ નથી જતા. સાચું તીર્થ ક્ષેત્ર છે આપણા સદગુરુ.
તેને જ તીર્થ સ્થાન માનેલ છે. અત્યારે તમારે જ્ઞાન યોગમાં સ્થિત થવાનો સમય હોય, આત્મિક તીર્થ ક્ષેત્રમાં સ્થિત હોવા છતાં પ્રાયશ્ચિત ઈચ્છો છો તે અયોગ્ય છે. કેમ કે જો પ્રાયશ્ચિત કરવાથી બધા પાપ દૂર થઈ જતા હોય તો દર વર્ષે જનોય બદલતી વેળા દરેક પ્રાયશ્ચિત કરે છે, પરંતુ પ્રાયશ્ચિતથી કર્મના પાપ નિવારણ થતા નથી. જો પ્રાયશ્ચિતથી તમામ પાપ નિવારણ થઈ જતા હોય તો પાપ કરો અને પ્રાયશ્ચિત કરો, એવી શાસ્ત્રોએ પાપ કરવાની પરવાનગી આપી ગણાય. જો પ્રાયશ્ચિત કરવાથી પાપ ધોવાઈ જતા હોય તો પછી ગમે તેવું પાપ લોકો કરે ને, કે આ પાપ કરું પછી એનું પ્રાયશ્ચિત કરી લઈશ, પરંતુ પાપનું પ્રાયશ્ચિત ક્યારેય નથી હોતું. પાપનું તો આપણે ભોગવવું જ પડે છે. જે પણ દુષ્કર્મ આપણાથી થયું છે એ આપણે ભોગવવું જ પડશે કોઈ પણ રીતે. ભલે કોઈ પણ યોનિમાં ગયા આપણે ત્યારે પણ એ જે આપણાથી પાપ થયું છે એ આપણે જ ભોગવવાનું છે. એનું કોઈ પ્રાયશ્ચિત નથી હોતું. પરંતુ માણસ એટલો સમજદાર છે કે પોતાને નિર્દોષ, પોતાને મહાન સાબિત કરવા માટે એ પોતાને હર પાપમાંથી એ પોતાને સારો બનાવી લેશે કે મેં તો એનું પ્રાયશ્ચિત કરી લીધું. કેમ કે સ્વીકાર ભાવના નથી. કોઈ માણસ નહીં સ્વીકારે કે મારાથી આ પાપ થયું છે. અગર સ્વીકારાઈ ગયું ભૂલથી કે હા મારાથી આ પાપ થયું છે તો એનો પ્રાયશ્ચિત કરી લેશે અને પછી ક્યારેય મનમાં વિચારશે પણ નહીં. તો એ પ્રાયશ્ચિત કરવાથી પાપનું નિવારણ નથી થતું. જે પાપ કરીએ છીએ તો વજ્ર લેપન થઈ જાય છે. એ પાપ ક્યારેય મટતું નથી. એનું ફળ તો આપણને ભોગવવું જ પડે છે. જમીનમાં બીજ વાવ્યું છે તો એ વૃક્ષ થવાનું જ. પાપ વાવ્યું છે તો એનું ભુગતાન પણ એટલું જ મોટું થઈને આપણી પાસે આવશે, એટલું જ આપણે ભોગવવું પડશે. પ્રાયશ્ચિત કર્યા પછી પ્રાયશ્ચિત કરનારા દરેક માનવ પાછા પાપ કરવા લાગી જાય છે. માટે જે પ્રાયશ્ચિત કર્યા પછી પાપ કરે છે તેને માટે કદાપી પ્રાયશ્ચિત હોતું જ નથી. તથાપિ જે પ્રાયશ્ચિત કર્યા પછી જીવન પર્યંત કદી કોઈ પણ પાપના માર્ગે જતા નથી તેને માટે જ પ્રાયશ્ચિત છે. કોઈ સાચે જ માં સમજી ગયું કે મારાથી આ બહુ ભૂલ થઈ ગઈ, પોતાના દિલથી, હૃદયથી, આત્માથી એને એનું દુઃખ થયું, એની પીડા થઈ, એની વેદના થઈ કે આ મારાથી શું થઈ ગયું, અને એને પ્રાયશ્ચિત કર્યું. અને એ પછી જીવનમાં ક્યારેય ભૂલથી પણ પાપ ન થાય, ભૂલથી પણ કોઈ ખરાબ વિચાર પણ ન થાય તો એ પ્રાયશ્ચિત ગણાય છે. તેને માટે જ પ્રાયશ્ચિત છે. પ્રાયશ્ચિત કરીને શ્લોકો, મંત્રો અને વિધિથી પાપની ક્ષમા યાચવામાં આવે છે અને ફરી પાપ ન કરવાનો નિશ્ચય કરાય છે. પરંતુ તે પ્રાયશ્ચિત પૂર્ણ, નિર્મળ, સાચા હૃદયનું અને પૂર્ણ શુદ્ધ પશ્ચાતાપનું હોતું નથી. તેથી પ્રાયશ્ચિત કરનારા જ ફરી ફરી ભ્રષ્ટ થાય છે અને પાપ કરે છે. તો એટલું નિર્મળ હૃદય ના હોય, પૂર્ણ શુદ્ધ એવો પશ્ચાતાપ પણ ન હોય કે મારાથી આ શું થઈ ગયું, તો એનું પ્રાયશ્ચિત એ પ્રાયશ્ચિત ગણાતું જ નથી. એને ક્યારેય એ પાપ ક્યારેય એનેમાંથી માફી નથી મળતી. જેણે સાચા હૃદયથી એ સ્વીકાર્યું કે આ મારાથી શું થઈ ગયું, અને પછી ભૂલથી પણ ક્યારેય એનાથી કોઈ જ ખરાબ કામ ન થાય તો એનું પ્રાયશ્ચિત કદાચ ગણાઈ જાય. પરંતુ એ જે થઈ ગયું છે એ કર્મ તો એના શિરે છે જ, એ કોઈના કોઈ સ્વરૂપે સામે આવશે જ. આ જે જીવન છે એ આપણા જ કર્મનો આઈનો છે. આપણે જે કરીને આવ્યા છીએ આપણું સામું આવવાનું જ છે. જે પણ કરો એ આપણી જ સામે આવશે. કોઈનું સારું કરીશું તો સુખ, ખરાબ કરીશું તો દુઃખ, પરંતુ એ કર્મ આપણી સામે આવશે જ. એટલે ત્યાં સુધી આપણે આ જન્મ મરણની શ્રૃંખલામાંથી નીકળી નહીં શકીએ. કેમ કે કંઈ પણ કર્મ તો આપણે કરવાના જ. ખરાબ નહીં કરીએ તો સારા કરવાના, તો સારા કર્મ ભોગવવા પણ આપણે આવવું પડે છે. એટલા માટે ઈશ્વરને સમર્પિત થઈ જઈએ કે આપણે કંઈ જ કરતા નથી, જે પણ કરે છે ઈશ્વર કરે છે. આપણે ત્યાં સમર્પિત થઈ જઈએ તો ઈશ્વર ખાલી એક જ બચે છે આપણી અંદર. આપણે મટી ગયા તો પછી આપણે કર્મથી ઉપર ઉઠી જઈએ છીએ. પછી નથી સુખ, નથી દુઃખ. એ જે સ્થિતિ છે ત્યાં નથી દિવસ, નથી રાત્રિ, નથી પાપ, નથી પુણ્ય. ત્યાં પછી કંઈ જ નથી, કેમ કે આપણે જ નથી. પરંતુ એવું પૂર્ણપણે, સમગ્રપણે એ સ્થિતિ આવે ત્યારે
થોડું પણ કોઈ બે શબ્દ બોલી જાય ત્યાં અહંકાર ઉભો થઈ જાય છે કે આણે મને શું કહી દીધું, આ કેમ મને કેમ કહ્યું. તો આપણું હું પણ ને ભૂલવું એ જ સૌથી મોટું કામ છે કે આપણે, અને મોક્ષ પ્રાપ્તિ માટે સૌથી પહેલી શરત છે ખુદનું મટી જવું. જ્યાં સુધી આપણે છીએ ત્યાં સુધી દરેક કર્મ આપણે કરતા જ રહેવાના છીએ. તો એ કર્મ જે કરીને આવ્યા છીએ એ તો આપણે ભોગવીએ છીએ, પરંતુ નવા 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 કર્મો આપણે ઊભા કરતા જઈએ છીએ. તો પછી આપણને મોક્ષ પ્રાપ્તિનો રસ્તો એ દૂર ને દૂર દૂર ને દૂર જતો જાય છે. તો એ માટેની પહેલી શરત છે સમર્પણ. સદગુરુના ચરણે સમર્પિત થઈ જાઓ. સદગુરુ ઈશ્વરથી ભિન્ન નથી. સદગુરુ અને ઈશ્વરમાં કોઈ ભેદ નથી. જેવી રીતે ઈશ્વર ચરાચરમાં વ્યાપ્ત છે, એવી જ રીતે સદગુરુ પણ, સદગુરુની આત્મા પણ પરમાત્મામાં એકાકાર થઈને એ પોતે હવે સ્વયં બ્રહ્મરૂપ બની ગયા છે. એ પણ હર જગ્યા વ્યાપ્ત છે. તો સાચું તીર્થ ક્ષેત્ર આપણા સદગુરુના ચરણ છે. એ ચરણમાં આપણે આપણું સમર્પણ કરી દઈએ તો સદગુરુ આપણી આ જીવન નાવને એ સામે પાર લગાવી દેશે. તો આજે આપણે અહીં વિરામ લઈએ છીએ. આ હજી છે જીવતા શીખો, જે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સમજાવે છે, એનો ભાગ હજી બાકી છે. એ આપણે હવે કાલના વિડીયોમાં જોશું. આજે જે સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને કહ્યું, પાપ કર્મથી ક્યારેય છૂટાતું નથી. આપણે આપણા મનને મનાવી લઈએ તો આપણે માની લઈએ એ કોઈ પરમ સત્ય નથી. આપણે જે કરીએ છીએ એનું એ આપણે જ ભોગવવાનું છે. સમર્પણ ન થઈ શકે, હજી આપણી એટલી સામર્થ્યતા ન હોય કે આપણે સદગુરુના ચરણે, ઈશ્વરના ચરણે ખુદને સ્વયંને સમર્પિત કરી દઈએ. તો કમસે કમ એક સાક્ષી ભાવ રાખીને જીવીએ કે હું જે પણ કરું છું, જે પણ વિચારું છું એ ઈશ્વર જોવે છે. એ ચારે બાજુ એ મોજૂદ છે, એની મોજૂદગી છે. તો ખરાબ કર્મ કરતા આપણે બચી જશું કે ઈશ્વર જોવે છે. ખરાબ વિચારીશું નહીં કે ઈશ્વર જોવે છે, તો માનસિક કર્મ પણ નહીં બંધાય. તો જીવનમાં એક પરમ આદર્શ આપણી પાસે હોવો જોઈએ, તો જ આપણું મનુષ્ય હોવું સાર્થક છે. આપણો પહેલો આદર્શ છે મોક્ષ પ્રાપ્તિ. એ બધાનો આદર્શ છે, પરંતુ એની માટે પરમ પુરુષાર્થની જરૂર છે. તો પુરુષાર્થથી નસીબ પણ ફરી જાય છે. તો એવો પુરુષાર્થ કરીએ, આપણી સમગ્ર ઉર્જા સાથે આપણે એમાં મહેનત કરીએ. આ સંસારમાં કંઈ જ નથી. આ સંસારમાં જે આપણે ઉલઝી ગયા છીએ, સ્ત્રીમાં, પતિ, પુત્ર, સંતતિ, સંપત્તિ, ભૌતિક સુખો, હરવામાં ફરવામાં, તો એ બધું ઘડી બે ઘડીનું સુખ છે. પરંતુ જે શાશ્વત સુખ છે, જેનો ક્યારેય નાશ નથી થવાનો, એ સુખ, એ પરમ આનંદના દાતા આપણી અંદર છે. તો બહાર ક્યાંય જવું પડે એમ નથી. આપણે આપણી જ અંદર ઉતરીએ. દિવસ દરમિયાન જેટલો પણ સમય મળે આપણે વ્યર્થ ન બગાડીએ. આપણી ચેતનાને ઓળખવાની કોશિશ કરીએ. ઈશ્વરની ચેતનાને સંગ્રહવાની કોશિશ કરીએ. આપણે આપણી સમગ્ર ઉર્જા બીજાની નિંદા કરવામાં, બીજાની વાતો કરવામાં, બીજાને નીચા પાડવામાં વ્યર્થની ન ગુમાવીએ અને આપણે આપણી ઉર્જા શક્તિ સાથે આપણી ભીતર ઉતરીએ. તો આપણને પણ એ પરમ પ્રકાશ દેખાશે. આપણી અંદર પણ સંસ્કારોનું સિંચન થશે. આપણી અંદર પણ સદભાવના આવતી જશે. આપણી અંદર પણ સદગુણો આવતા જશે. ધીરે ધીરે મન પવિત્ર થશે, એ વિચારો પવિત્ર થશે. તો આત્મા તો પરમ પવિત્ર છે, આત્મા જ પરમાત્મા છે. તો શરૂઆત તો કરવી પડશે ને, આજે નહીં તો કાલે. તો પછી જ્યારથી આપણે સમજીએ ત્યારથી કમસે કમ આપણે શરૂઆત તો કરીએ, એ તરફ પગ તો મૂકીએ. આપણે ચાલીએ તો આજે નહીં તો કાલે મંજિલ આપણી સામે છે. એ ધ્યેય આપણી સામે છે, એક આદર્શ આપણી સામે છે. તો આજે નહીં તો કાલે ચાલીએ છીએ તો વહેલા નહીં તો મોડા પણ પહોંચીશું જરૂર. તો આદેશ આદેશ. જય ગિરનારી, જય ગુરુદેવ.